વ્યુ1 હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપસાગરની તળેટીમાં આવેલ સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં અનેકવિધ શિવલિંગનું નિર્માણ કરવામાં આવતું હોય છે। ત્યારે આજે મહાશિવરાત્રી 21 ફૂટ ઊંચું કાચનું તેજોમય શિવલિંગ ગામના યુવાઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। આજે વહેલી સવારથી જ દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું તો સાથે અહીં 12 થી વધુ વિવિધ શિવ સ્વરૂપ ચણાના લોટથી બનાવીને દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે। તો વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર અહીંયા ઉમટ્યું છે। વૈજનાથ મંદિર મહાદેવમાં અમે દર્શન કરવા આવ્યા છીએ। તો આ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે બહુ મોટી લાઈન લાગી છે અને અમે 1 કલાકથી લાઈનમાં ઊભા છીએ। તો દર્શન કરવાને માટે આ ભક્તો તલપાપડ બન્યા છે। શિવજીના એક નવા સ્વરૂપના આજે દર્શનનો લાભ લેશે તમામ ભક્તો। આજુબાજુના ગામના કેટલાય હજારોની સંખ્યામાં શિવ ભક્તો આજે આ શિવ ભગવાનની દર્શન માટે અને તેમના આશીર્વાદ લેવા માટે લાઈનમાં ઊભો છે અને એમના દર્શન માટે ખૂબ જ તલપાપડ છે ને આજે મેં પણ એમને દર્શન કરીને ખૂબ જ ધન્યતા અને ખૂબ જ આનંદની અનુભૂતિનો લાહવો લીધો છે। તો આ રીતે અન્ય ભક્તો પણ આ રીતે લાહવો લઈને જશે અને પ્રસાદ તેમજ આ યુવા મંડળી જે રાયગઢ મુકામની છે એમની કામગીરી સરાહનીય છે। આ રીતનું આયોજન આટલા બધી જે માનવ મેદની છે એને કંટ્રોલ કરવી, દરેકને આવી રીતે શિવ ભક્તોનો લાભ આપવો અને પ્રસાદનો લાભ આપવો ખરેખર એ ખૂબ અવિસ્મરણીય ઘટના છે। કેવું લાગ્યું તમને? અહીં આવ્યા ત્યારે અમને ખૂબ જ એકદમ માનસિક શાંતિનો અનુભવ થયો અને શિવ ભગવાનના નવા જ એક સ્વરૂપનું અમને દર્શન થયા। દર શિવરાત્રી નારિયેળ, રુદ્રાક્ષ, ભસ્મ, ઘી, બરફ સહિતના શિવલિંગ બનાવવામાં આવતા હોય છે। તો બાબા બર્ફાની અને અમરનાથ જેવી ગુફાઓ પણ બનાવવામાં આવે છે, પરંતુ આ વખતે અલગ જ 1 થી 2 લાખ જેટલા કાચના ટુકડાઓમાંથી છેલ્લા 1.5 માસથી આ તેજોમય શિવલિંગ બનાવવામાં આવ્યું છે। સાથે ચણાના લોટથી વિવિધ શિવ સ્વરૂપ પણ બનાવવામાં આવ્યા છે કે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। સાથે સાથે ભક્તોને મનની શાંતિ પણ મળે છે। મહાશિવરાત્રીના રોજ ભક્તોને દર્શન કરવા માટે કોઈ અગવડતા ન પડે તે પ્રકારે ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। સાથે રાત્રિ દરમિયાન મહાશિવરાત્રી અને તેજોમય શિવલિંગ પર લાઇટ શો પણ કરવામાં આવશે। સાથે ભક્તો માટે ફલાહારનું આયોજન પણ યુવાઓ દ્વારા કરવામાં આવ્યું છે। આમ તો વૈજનાથ મહાદેવના મંદિરે માત્ર શિવરાત્રી જ નહીં પરંતુ વર્ષના 365 દિવસ ભક્તોનો ઘસારો રહેતો હોય છે, પરંતુ આ વખતે અલગ જ પ્રકારના તેજોમય શિવલિંગ સહિત શિવના અનેક સ્વરૂપોના દર્શન કરવાનો પણ લાભ મળ્યો છે।